हेलो फ्रेंड्स, स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश। आज एक नવો टॉपिक ग्रामरનો શરૂ કરવાનો છે જે તમારા 80 માર્ક્સના પેપરમાં સેક્શન ડીમાં તમને પૂછાશે એક પ્રશ્ન, કમ્પ્લીટ ધ સેન્ટન્સ. તમારો ટોપિક છે કમ્પ્લીટ ધ સેન્ટન્સ, જેમાં એક અધૂરું વાક્ય આપવામાં આવશે અને બ્રેકેટની અંદર કાઉન્ટ્સમાં તમને અમુક શબ્દો અને એની સાથે ફંક્શનનું નામ આપવામાં આવશે. બરાબર, શબ્દો અને ફંક્શનનું નામ આપવામાં આવશે, એ ધ્યાન રાખજો. તો એ ફંક્શનના આધારે અને એ શબ્દના આધારે એ ફંક્શનની જે વાક્ય રચના હશે એ પ્રમાણે તમારે વાક્ય કમ્પ્લીટ કરવાનું, પૂર્ણ કરવાનું. તો અહીં દરેક ફંક્શન એને ઓળખવા માટેના કયા શબ્દો છે તે, એની વાક્ય રચના શું આવે તે એટલું સમજાવીશ ને પછી વાક્ય કેવી રીતે બને એ પણ સાથે સમજાવતો જઈશ. સો પ્લીઝ તમારું ધ્યાન અંદર હોવું જોઈએ. બરાબર, અને વિડીયોને ધ્યાનથી જોયા બાદ વ્યવસ્થિત એને નોટબુકમાં લખવાનો પણ છે હોમવર્ક તરીકે. ફર્સ્ટ ફંક્શન છે તમારું એક્સપ્રેસિંગ કન્ડિશન. બરાબર, એને ઓળખવા માટેના શબ્દો કયા છે આગળ આપણે ભણેલા છીએ. તમને બે ટોપિક ભણાવેલા છે, એક આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન અને બીજો ટોપિક તમને ભણાવેલો છે રિસ્પોન્ડ ધ ડાયલોગ. એમાં ફંક્શનનું નામ અને એના શબ્દો કયા, એને ઓળખવા માટેની હિન્ટ કઈ એ લખાવેલી છે. તો આ ફંક્શનને ઓળખવા માટેના શબ્દો છે ઓર, અધરવાઇઝ, ઇફ અથવા અનલેસ. બરાબર, આ ચારમાંથી કોઈ એક શબ્દ વડે વાક્ય બની શકે તમારું કન્ડિશન દર્શાવતું. હવે માત્ર કન્ડિશન કીધું હોય તો એમાં બે પ્રકારની વાક્ય રચના આવશે. એક ઓર કે અધરવાઇઝની વાક્ય રચના હશે, ઓર કે અધરવાઇઝની. તો એ વાક્યમાં પહેલાં આગળ એક આજ્ઞાર્થ વાક્ય હશે. આજ્ઞાર્થ વાક્ય એટલે મિત્રો કેવું વાક્ય, તમને ઇનડાયરેક્ટ સ્પીચમાં સમજાવેલું છે આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય. બરાબર, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. આજ્ઞાર્થ વાક્ય એટલે કે એવું વાક્ય જેની શરૂઆત કોઈ મૂળ ક્રિયાપદથી થતી હોય અથવા પ્લીઝ કે ડોન્ટથી થતી હોય, એવું આજ્ઞાર્થ વાક્ય આપવામાં આવે. બરાબર, મોટાભાગે તમને અહીંયા ક્રિયાપદથી શરૂ થતું એક આજ્ઞાર્થ વાક્ય આપવામાં આવશે અને કદાચ આજ્ઞાર્થ વાક્ય પછી તરત ખાલી જગ્યા કરી દેવામાં આવે તો કાઉન્ટ્સની અંદર તમને ફંક્શનનું નામ અને એનો સંયોજક ઓર કે અધરવાઇઝ લખેલું હશે, પછી ડેશ કરીને બાજુમાં લખેલું હશે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, એક્સપ્રેસિંગ કન્ડિશન, આ ફંક્શનનું નામ લખેલું હશે. તો હવે જો ઓર કે અધરવાઇઝ આવે તો એ વાક્ય કેવું હશે. જો આગળનું વાક્ય આજ્ઞાર્થ છે તો ઓરની જ વાત કરું છું, માત્ર ઓર સંયોજકની. બરાબર, આજ્ઞાર્થ વાક્ય હોય તો ઓર પછીનું વાક્ય પાછળ આજ્ઞાર્થ વાક્ય બનાવી શકો આગળના વાક્યને અનુરૂપ. આજ્ઞાર્થ એટલે ઓર પછી પણ એક મૂળ ક્રિયાપદ, પછી કર્મ અને અન્ય શબ્દો, એવી રીતનું વાક્ય બને. અથવા ઓર પછી એક વિધાન વાક્ય પણ બનાવી શકો છો, જેમાં આગળ એક કર્તા, પછી વિલ મૂકવાનું, ભવિષ્યકાળનું વાક્ય બનશે, પછી મૂળ ક્રિયાપદ અને અન્ય શબ્દો. ઓર વાપરવાનું હોય ત્યારે આ બેમાંથી કોઈ પણ એક રીતે પાછળનું વાક્ય તમારે કમ્પ્લીટ કરવાનું આવશે. આગળનું આજ્ઞાર્થ વાક્ય આપવામાં આવશે તમને. બરાબર છે, ધ્યાનથી સમજજો. એ જ પ્રમાણે જો અધરવાઇઝ હોય તો આગળ એક આજ્ઞાર્થ વાક્ય હશે. હવે તમારા કાઉન્ટ્સની અંદર શબ્દ લખેલો છે અધરવાઇઝ, અથવા એવું પણ બની શકે કે ભાઈ વાક્ય તમારું અધરવાઇઝ પર જ અટકે, એટલે કે અધરવાઇઝ વાક્યમાં આપી દીધું હોય. તો હવે કાઉન્ટ્સમાં શું આવશે, તો એક ક્રિયાપદ આપવામાં આવશે. ધ્યાન આપજો, શબ્દ અથવા ક્રિયાપદ, મોટાભાગે આ બેમાંથી એક વસ્તુ તમને કાઉન્ટ્સમાં આપવામાં આવશે અને સાથે ફંક્શનનું નામ લખેલું હશે એક્સપ્રેસિંગ કન્ડિશન. ફંક્શનનું નામ હશે એક્સપ્રેસિંગ કન્ડિશન લખેલું હશે. બરાબર, તો જો અધરવાઇઝ લખ્યું હોય તો ફિક્સ યાદ રાખજો, પાછળનું વાક્ય આજ્ઞાર્થ નહીં બને. અધરવાઇઝ પછી આવતું વાક્ય હંમેશા ભવિષ્યકાળનું હોય, એટલે કે એમાં કર્તા આવશે, વિલ આવશે, પછી V1 એટલે કે મૂળ ક્રિયાપદ ને પછી અન્ય શબ્દો. એટલે કે એવું વાક્ય બનાવવાનું જે તમને ક્રિયાપદ આપ્યું છે કાઉન્ટ્સમાં એનું મૂળ રૂપ મૂકો. એક કર્તા, આગળના આજ્ઞાર્થ વાક્યનો કર્તા મોટાભાગે યુ હોય એટલે અહીંયા યુ મૂકી દેવાનું, પછી વિલ મૂકી દેવાનું, પછી કાઉન્ટ્સમાં આપેલું ક્રિયાપદ મૂકવાનું અને અન્ય શબ્દો. આ રીતે તમારું આખું વાક્ય બનશે. બરાબર, આ તો થઈ ઓર કે અધરવાઇઝની વાક્ય રચનાની વાત. મેં સમજાવ્યું તમને વાક્ય. બરાબર, વાક્ય રચના સમજાવી. એમ જો તમને ઇફ કે અનલેસ આપવામાં આવે તો એ વાક્ય કેટલું આવશે એ કહી દઉં તમને પહેલાં. ઇફ કે અનલેસ પછી કર્તા હશે, પછી મૂળ ક્રિયાપદ અથવા SKES વાળું ક્રિયાપદ હશે અને ત્યાર પછી અન્ય શબ્દો.
અહીં આટલું વાક્ય તમને પરીક્ષામાં આપવામાં આવશે અને પાછળના વાક્યમાં ખાલી જગ્યા કરી દીધી હશે અને કાઉન્ટ્સમાં લખેલું હશે એક્સપ્રેસિંગ કન્ડિશન. એક્સપ્રેસિંગ કન્ડિશન એક શબ્દ લખેલો હશે, એક ક્રિયાપદ લખેલો હશે. તો હવે પાછળનું વાક્ય જો આગળ ઇફ કે અનલેસ પછી કરતા અને પછી મૂળ ક્રિયાપદ અથવા એસ કે એસ વાળું ક્રિયાપદ, એનો અર્થ કે સાદો વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપેલો હોય, બરાબર, સાદો વર્તમાનકાળનું વાક્ય આવતું હોય તો પાછળનું વાક્ય કમ્પલસરી આ રીતે જ બનાવવાનું, જેમાં આગળના વાક્યને અનુરૂપ કરતા, પછી વિલ અથવા કેન, પછી કાઉન્સમાં આપેલું ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી અન્ય શબ્દો. આ તમારે અધૂરું વાક્ય આ રીતનું બનવું જોઈએ, આ વાક્ય રચના પ્રમાણિત બનવું જોઈએ, બરાબર. ચલો એક્ઝામ્પલનો ઉપયોગ કરીએ. પહેલાં હું તમને પેલું ઓર કે અધરવાઇઝ વાળું એક વાક્ય સમજાવું. જો ફર્સ્ટ એક્ઝામ્પલ છે કીપ સાયલેન્સ. પહેલું વાક્ય આપેલું છે કીપ સાયલેન્સ અને આપણને ઓળખવા માટે એક સંયોજક આપી દીધો છે અધરવાઇઝ. હવે અહીંયા અધૂરું વાક્ય છે, કાઉન્સમાં ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ કન્ડિશન. અહીંયા મેં શબ્દ નથી લખેલો. ચલો સમજો કે શબ્દ છે પનિશ. એક ક્રિયાપદ આપવામાં આવેલો છે પનિશ, બરાબર. પનિશ ક્રિયાપદ આપવાનું છે, પછી ડેશ કરીને ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ કન્ડિશન. તો હવે કીપ સાયલેન્સ અધૂરું વાક્ય કેવી રીતે પૂરું થાય એ જુઓ. આગળનું વાક્ય જે અધૂરું છે એ કમ્પલસરી લખવાનું. કીપ સાયલેન્સ સંયોજક આપી દીધું છે એક્સપ્રેસિંગ કન્ડિશન દર્શાવવા અધરવાઇઝ. હવે ઉપર જુઓ અધરવાઇઝ પછી વાક્ય કેવું બનવું જોઈએ, તો એ વાક્ય કરતા હોવો જોઈએ, પછી વિલ, ત્યાર પછી મૂળ ક્રિયાપદ ને પછી અન્ય શબ્દો. તો ચલો અહીંયા આજ્ઞાર્થ વાક્ય છે તો ક્રિયાપદ પનિશ આપેલું છે કાઉન્સમાં, સમજો. તો શાંતિ જાળવો નહીતર હું તમને સજા કરીશ. તો હું માટે કરતા કયો આવે? આઈ. હવે વાક્ય રચના પ્રમાણે કરતા પછી શું આવવું જોઈએ? ઉપર લખેલું છે વિલ, તો એ વિલ મૂકી દીધું. પછી મૂળ ક્રિયાપદ, તો કાઉન્સમાં આપેલું મૂળ ક્રિયાપદ મૂકો પનિશ અને પછી કોને સજા કરીશ? તો કે આઈ વિલ પનિશ ધ સ્ટુડન્ટ્સ, આઈ વિલ પનિશ યુ. આજ્ઞાર્થ વાક્યમાં સામેવાળાને જ કહેવાનું હોય, તો સામેવાળા માટે, સામેના વ્યક્તિ માટે, બીજા પુરુષ માટેનો કર્મ છે યુ. તો તમારું આખું વાક્ય બન્યું કીપ સાયલેન્સ અધરવાઇઝ આઈ વિલ પનિશ યુ. ખ્યાલ આવી ગયો મિત્રો? આ થઈ ગયું તમારું ફર્સ્ટ સેન્ટેન્સ. એવું ઇફ કે અનલેસથી જોડેલું વાક્ય હોય તો જો અહીંયા સુધીનું વાક્ય તમને આપવામાં આવશે અન્ય શબ્દ સુધીનું, તો તમારે પાછળનું આ કરતા, પછી વિલ કે કેન, ત્યાર પછી મૂળ ક્રિયાપદ ને અન્ય શબ્દો, આવું વાક્ય પાછળ ક્રિએટ કરવાનું છે, એટલે કે બનાવવાનું છે. તો જો અહીંયા એક વાક્ય આપેલું છે અધૂરું વાક્ય, ઇફ યુ સિલેક્ટ મી, બરાબર. ઇફ યુ સિલેક્ટ મી પછી અધૂરું વાક્ય છે. સૂચનામાં એક્સપ્રેસિંગ કન્ડિશન ને કાઉન્ટ્સમાં એક આ એક્સપ્રેસિંગ કન્ડિશનની સાથે એક શબ્દ, એક ક્રિયાપદ આપેલો છે સર્વ, બરાબર. આ ક્રિયાપદ છે ને પછી ફંક્શનનું નામ છે. તો હવે તમારું વાક્ય કેવું બનાવશો તમે? પહેલાં ગુજરાતીમાં વિચારી લો. ઇફ યુ સિલેક્ટ મી, જો તમે મને સિલેક્ટ કર્યો હોતે, સર્વ એટલે સેવા કરવી, તો હું તમારી સેવા કરતે, બરાબર. જો તમે મને સિલેક્ટ કર્યો હોતે તો હું તમને મારી સેવા આપતે, બરાબર. તો હું આપતે, હું માટે કરતા કોણ લઈ લેવાનો? અહીંયા સિલેક્ટ મી કર્મ છે તો એના પ્રમાણેનો કરતા કયો આવે? આઈ. હવે જો ઉપરની વાક્ય રચના છે, પહેલાં કરતા આવી ગયો, હવે વિલ કે કેન, પછી મૂળ ક્રિયાપદને અન્ય શબ્દો, તો આપણે અહીંયા લઈએ છે વિલ, પછી કાઉન્ટ્સમાં આપેલું મૂળ ક્રિયાપદ મૂકી દેવાનું સર્વ અને અન્ય શબ્દો છે યુ. તો ઇફ યુ સિલેક્ટ મી, આખી વાક્ય એનું ઇફ યુ સિલેક્ટ મી આઈ વિલ સર્વ યુ. ઓકે ફ્રેન્ડ્સ, આવું જ ઇફની જગ્યાએ માનો કે અનલેસ આપવામાં આવે તો એ વાક્ય આવું છે અનલેસ યુ હેલ્પ મી, જો તમે મને મદદ નહીં કરો. તો કાઉન્ટ્સમાં સમજો કે એક હેલ્પ ક્રિયાપદ આપેલો છે અને ફંક્શનનું નામ ડેશ કરીને લખેલું છે એક્સપ્રેસિંગ કન્ડિશન. તો અનલેસ પછીનું વાક્ય પણ સાદા વર્તમાનકાળનું હોય. તો ઇફ યુ અનલેસ યુ હેલ્પ મી, હવે અનલેસ નકાર અર્થ દર્શાવે, બરાબર. તો આપણે પણ પાછળનું વાક્ય બંધ બેસતું નકારાત્મક વાક્ય બનાવવું પડે. તો ઉપરની જે વાક્ય રચના ઇફ કે અનલેસ વાળી હતી, પાછળની વાક્ય રચના, પાછળનું વાક્ય ભવિષ્યકાળનું, તો એમાં કરતા જોઈએ. તો અનલેસ યુ હેલ્પ મી, તો મી આપેલું છે તો એના પ્રમાણે કરતા આઈ. હવે નકાર દર્શાવવા માટે વિલ નોટ, પછી મૂળ ક્રિયાપદ હેલ્પ અને ત્યાર પછી અન્ય શબ્દો યુ.
તો આખું વાક્ય બન્યું અનલેસ યુ હેલ્પ મી આઈ વિલ નોટ હેલ્પ યુ. જો તમે મને મદદ નહીં કરો તો હું પણ તમને મદદ કરીશ નહીં. બરાબર. તો ખ્યાલ આવી ગયો મિત્રો. હમણાં જે કંઈ ભણ્યા એ શાના વિશે ભણ્યા, કયું ફંક્શન ભણ્યા તમે? એક્સપ્રેસિંગ કન્ડિશન. કયા શબ્દો? ઓર કે અધરવાઇઝ અથવા ઇફ કે અનલેસ. ઓર કે અધરવાઇઝ વાળો કે ક્યાં અટકશે? તો આગળ એક આજ્ઞાર્થ વાક્ય હશે. બરાબર. અહીંયા વાક્ય અટકશે તો કાઉન્સમાં ઓર કે અધરવાઇઝ લખેલું હશે. તો પાછળનું વાક્ય જો ઓર આવે તો આજ્ઞાર્થ વાક્ય પણ બનાવી શકાય અથવા ભવિષ્યકાળનું વાક્ય પણ બનાવી શકાય. પણ જો અધરવાઇઝ આપે તો કમ્પલસરી પાછળનું વાક્ય ભવિષ્યકાળનું જ બનાવવું પડે. કર્તા પ્લસ વિલ પ્લસ મૂળ ક્રિયાપદને અન્ય શબ્દો. ખ્યાલ આવી ગયો. એ જ પ્રમાણે ઇફ કે અનલેસ હોય તો ઇફ કે અનલેસ વાળું વાક્ય તમને અલ્પવિરામ સુધીનું આપવામાં આવશે. એટલે કે ઇફ કે અનલેસ પછી સાદા વર્તમાનકાળનું વાક્ય હશે તો પાછળ ભવિષ્યકાળનું વાક્ય બનાવવાનું. હકાર કે નકાર જેમ બંધ બેસતું હોય એમ. તો એમાં પહેલાં એક કર્તા જોઈએ, પછી વિલ કે કેન. નકાર બનાવવું હોય તો વિલ નોટ કે કેન નોટ લખી દેવાનું. ત્યાર પછી મૂળ ક્રિયાપદ અને અન્ય શબ્દો. તો આ થઈ બંનેની વાક્ય રચના. અને ત્યાર પછી એ પ્રમાણે મેં થોડાક એક્ઝામ્પલ પણ તમને જવાબ સહિત નીચે લખીને આપેલા છે. તમે જ્યારે નોટબુકમાં લખો ત્યારે આ પ્રમાણે લખાવવું જોઈએ. આગળનું જેટલું વાક્ય આપેલું છે એટલું લખી દેવાનું અને જે જવાબ તમે બનાવો છો એના નીચે કમ્પલસરી તમારે પેન્સિલ કે બોલપેન વડે આ પ્રમાણે અંડરલાઇન કરવાનું છે દરેક આન્સરમાં. યાદ રાખજો ફ્રેન્ડ્સ, કમ્પલસરી એક્ઝામમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં જે વાક્ય કમ્પ્લીટ કરો છો તમે એના નીચે અંડરલાઇન હોવી જોઈએ. ઓકે. તો આ થઈ ગયું આપણું એક ફંક્શન એક્સપ્રેસિંગ કન્ડિશન. ચલો નાવ નેક્સ્ટ ફંક્શન. હવે આપણા ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. કયા શબ્દો આવે ઓળખવા માટે? શું આવે? તો એવું વાક્ય આવે કે જેની શરૂઆતમાં પહેલાં ઇફ આવે, પછી કર્તા આવે અને ત્યાર પછી હેડ આવે. અથવા એક બીજી વાક્ય રચના આવે જેમાં પહેલાં હેડ આવશે, પછી વાક્યનો કર્તા અને ત્યાર પછી V3નું રૂપ. આ બેમાંથી કોઈ એક રીતે વાક્ય શરૂ થતું હોય તો ફંક્શનનું નામ શું હશે? કન્ડિશન ઇન પાસ્ટ. એ તો કાઉન્સમાં આપવાના જ છે. બરાબર. તો કાઉન્સમાં એક શબ્દ, એક ક્રિયાપદ વગેરે કંઈક આપેલું હોય, વિશેષણ કે ક્રિયાપદ, તો એના આધારે તમારે બાકીનું વાક્ય જે વાક્ય રચના આવતી હશે એ પ્રમાણે બનાવવાનું છે. તો પહેલાં આપણે એની વાક્ય રચનાઓ સમજી લઈએ, ત્યાર પછી જ આપણે વાક્ય સમજીશું. તો બે રીત છે, એક ઇફ કર્તા અને હેડ. જો ઇફ કરતા હેડ આવે તો પહેલાં ઇફ આવશે, પછી કર્તા હશે, ત્યાર પછી હેડ, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ ને પછી અન્ય શબ્દ. આટલું વાક્ય પરીક્ષામાં આપવામાં આવશે. બરાબર. તમારે પાછળનું વાક્ય બનાવવાનું છે. જો એ બીજી વાક્ય રચના હોય એટલે કે હેડ, કર્તા અને V3 વાળી રચના હોય તો એમાં પહેલાં શરૂઆતમાં હેડ આવશે, પછી વાક્યનો કર્તા, ત્યાર પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ ને અન્ય શબ્દો. આ બેમાંથી કોઈ એક રીતનું સેન્ટન્સ હશે શરૂઆતમાં અને ત્યાં તમને અલ્પ વિરામ કરીને બાકીનું સેન્ટન્સ ખાલી જગ્યા તરીકે છોડી દેવામાં આવશે, અધૂરું સેન્ટન્સ. કાઉન્સની અંદર તમને એક વિશેષણ કે એક ક્રિયાપદ વગેરે લખીને આપશે અને ફંક્શનનું નામ લખશે કન્ડિશન ઇન પાસ્ટ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ અથવા એક્સપ્રેસિંગ પાસ્ટ કન્ડિશન એવું પણ લખેલું હોઈ શકે. તો હવે પાછળનું વાક્ય કેવું હોવું જોઈએ? જો આ બેમાંથી કોઈ એક પ્રકારની વાક્ય રચના હોય, શરૂઆત હોય, તો પાછળના વાક્યમાં પહેલાં વાક્યનો કર્તા આવે, પછી મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ. મોડેલ ઓક્ઝિલરીઝનું કયું રૂપ મૂકવાનું? તો એ ફિક્સ કહી દઉં છું. તમારે 4 જ શબ્દો મોડેલ ઓક્ઝિલરીઝના યાદ રાખવાના છે આ વાક્ય રચના માટે. તો કર્તા પછી તમારે કુડ, કુડ COULD, કુડ, વુડ WOULD, વુડ, અથવા શુડ SHOULD, અથવા માઇટ MIGHT, અથવા પાંચમો મોડેલ ઓક્ઝિલરીઝ છે મસ્ટ MUST. આ પાંચમાંથી જ કોઈક મોડેલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ કરવાનો, કોઈ પણ લઈ શકો તમે. બરાબર. એમ તો એના ભાવ છે કે ભાઈ ભૂતકાળની શક્યતા હોય તો કુડ આવે, પસંદગી હોય તો વુડ આવે, નૈતિક ફરજ હોય તો કે સામાન્ય સલાહ આપવી હોય તો શુડ આવે, ફરજિયાત પણ હોય તો માઇટ આવે, મસ્ટ આવે, અને ભાગ્યે જ થતી ક્રિયા હોય તો માઇટ આવે. બરાબર. તો કરતા પછી એ મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ મૂકો, ત્યાર પછી હેવ મૂકો, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ, કાઉન્સમાં જે ક્રિયાપદ આપ્યું છે એનું થર્ડ ફોર્મ, અને ત્યાર પછી અન્ય શબ્દો. ટૂંકમાં તમારી ઇફ, કર્તા અને હેડવાળી રચના હોય, જરા ધ્યાનથી જુઓ.
જો શરૂઆત વાક્યની આવી છે ઇફ કરતાને હેડ અથવા હેડ કરતાને V3 આવી રચના છે શરૂઆતમાં, તો પાછળનું વાક્ય આ રીતનું જ બનવું જોઈએ, જેમાં પહેલો કરતા આવે, પછી મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ, પછી હેવ, પછી V3 અને ત્યાર પછી અન્ય શબ્દો. બરાબર છે મિત્રો? ખાસ વાક્ય કઈ રીતે બને છે ને કઈ રીતે ક્રિએટ થાય છે એ જોજો, અને વિધાઉટ પ્રેક્ટિસ આ આવડવાનું નથી. સો પ્લીઝ આની વાક્ય રચનાઓ મોડે કરવી પડશે, સાથે ઉદાહરણ પણ તમારે સમજવા પડશે ધ્યાનથી. ચલો, એક વાક્ય અહીંયા લખેલું છે, ઇફ રોનક હેડ ઇનફ મની. ઇફ રોનક હેડ ઇનફ મની, પછી અહીંયા કોમા અને પછી ખાલી જગ્યા આપી દીધું છે, અધૂરું સેન્ટન્સ છે. કાઉન્ટ્સ અહીંયા મેં નથી લખેલા, કારણ આપણે હમણાં ભણીએ છીએ કન્ડિશન ઇન પાસ્ટ, તો એ તો બધાને ખબર પડશે જ. હવે માનો કે કાઉન્ટ્સમાં તમને પરચેઝ ક્રિયાપદ આપેલું છે, પરચેઝ, અને ડેશ કરીને બાજુમાં લખેલું છે કન્ડિશન ઇન પાસ્ટ. આવી રીતે પરીક્ષામાં આપવામાં આવેલું છે. બરાબર? તો તમારે શું કરવાનું છે? હવે બાકીનું વાક્ય ઉપરની વાક્ય રચના પ્રમાણે બનાવવાનું. જે વાક્ય આપેલું છે જેટલું પહેલાં એને લખી દઈએ આપણે, કમ્પલસરી લખવું પડે. તો ઇફ રોનક હેડ ઇનફ મની, આટલું આપણને આપેલું છે, પછી કોમા છે. તો હવે શું જોઈએ? હવે પહેલો કરતા જોઈએ વાક્ય રચના પ્રમાણે. તો રોનક પુરુષ છે માટે એના માટેનું સર્વનામ વાપરીએ હી. પછી મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ, તો મેં તમને કીધું કુડ, વુડ, શુડ, માઇટ કે મસ્ટ, એમાંથી તમે કોઈ પણ મૂકી શકો. શક્યતા બતાવવાની છે ભૂતકાળની, એટલે હું કુડ લઉં છું. પછી મોડેલ ઓક્ઝિલરીઝ પછી શું આવવું જોઈએ? હેવ. તો આ રહ્યો હેવ મૂકી દીધો. પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ, તો આપણને ક્રિયાપદ પરચેઝ આપેલું છે, તો એનું ત્રીજું રૂપ થાય પરચેસ્ડ. શું પરચેસ કર્યું? તો અહીંયા બહુ બધી વસ્તુઓનું પરચેસ બતાવી શકો, તમને જેની સ્પેલિંગ આવડે. બરાબર? જેમ અ ન્યૂ કાર લખી શકો. બરાબર? મેં લખ્યું છે અ સ્માર્ટ ટીવી. તમે લખી શકો છો એન એન્ડ્રોઈડ ફોન, અ ન્યૂ આઈફોન લખી શકો, અ ન્યૂ બંગલો લખી શકો, અ ન્યૂ ફ્લેટ લખી શકો. બરાબર? કોઈ પણ વસ્તુ જો પૂરતા પૈસા હોતે, જો રોનક પાસે પૂરતા પૈસા હોતે, તો એ નવી ટીવી, સ્માર્ટ ટીવી ખરીદી શક્યો હોતે. બરાબર? તો પાછળના વાક્યમાં મેં અન્ય શબ્દોમાં લખ્યું છે સ્માર્ટ ટીવી. તો ઉપરની વાક્ય રચના પ્રમાણે તમારું વાક્ય બનશે, જેમાં કરતા, પછી મોડેલ ઓક્ઝિલરીઝ, પછી હેવ, જે ક્રિયાપદ આપ્યું છે એનું ત્રીજું રૂપ, અને અન્ય શબ્દોમાં છે સ્માર્ટ ટીવી. ઓકે, તો આ થઈ ગયો તમારો આન્સર ફર્સ્ટ એક્ઝામ્પલનો. આ જ પ્રમાણે બીજું એક એક્ઝામ્પલ છે, ઇફ દે હેડ ગોટ પ્રોપર ગાઈડન્સ. ઇફ દે હેડ ગોટ પ્રોપર ગાઈડન્સ, જો તેમને પૂરતું ગાઈડન્સ, યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હોત. તો હવે અધૂરું વાક્ય છે, અને કાઉન્ટ્સની અંદર તમને આપવામાં આવેલું છે એક ક્રિયાપદ આપવામાં આવેલું છે, સ્કોર ક્રિયાપદ છે, અને એ ઉપરાંત ફંક્શનનું નામ લખેલું છે કન્ડિશન ઇન પાસ્ટ. તો હવે તમારું અધૂરું વાક્ય જે આપેલું છે પહેલાં એ લખી દઈએ, ઇફ દે હેડ ગોટ પ્રોપર ગાઈડન્સ. ઇફ દે હેડ ગોટ પ્રોપર ગાઈડન્સ, જો એમને યોગ્ય માર્ગદર્શન મળ્યું હોતે. તો સ્કોર, સ્કોર એટલે હવે સ્કોર, ગાઈડન્સ મળે તો સ્કોર શું કરે? તો પૂરતું માર્ગદર્શન મળ્યું હતું તો એ વધારે માર્ક્સ સ્કોર કરી શક્યો હોત. બરાબર? વધારે રન સ્કોર, સ્કોર બે જ વસ્તુમાં થાય, કાં તો રન કાં તો માર્ક્સ, બીજું કંઈ સ્કોર કરવાનું નથી. બરાબર? તો આપણે માર્ક્સની વાત કરીએ તો પહેલાં વાક્ય રચના ઉપર મેં તમને જે વાક્ય રચના બતાવેલી હતી એ વાક્ય રચના પ્રમાણે પહેલાં કરતા જોઈએ. તો અહીંયા ધ્યેય કરતા છે તો એને જ પાછળ લઈ લઈએ ધ્યેય. પછી કોઈ એક મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ, તો ચલો આપણે અહીંયા લખી દઈએ છીએ કુડ. બરાબર? ત્યાર પછી એક ફિક્સ ક્રિયાપદ ટુ બીનું રૂપ હેવ. હવે જે ક્રિયાપદ આપ્યું છે કાઉન્ટ્સમાં સ્કોર, એનું V3નું રૂપ, તો એ છે સ્કોર્ડ. શું સ્કોર કર્યું? બરાબર? તો વધારે માર્ક્સ, તો મોર માર્ક્સ, અન્ય શબ્દ. ફૂલ સ્ટોપ, થઈ ગયું વાક્ય. ઉપરની વાક્ય રચના પ્રમાણે જ વાક્ય બનશે દીકરાઓ. ચલો હજી એક એક્ઝામ્પલ સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો આવી રીતે આપ્યું છે, હેડ નિહલ અરાઇવડ 5 મિનિટ્સ અર્લિયર. જો નિહલ 5 મિનિટ વહેલી આવી હોતે તો શું થતે? તો અહીંયા એક અધૂરું વાક્ય છે, ઇનકમ્પ્લીટ સેન્ટન્સ છે અહીંયા, અને ફંક્શનનું નામ જો એક ક્રિયાપદ આપેલું છે મીટ, ફંક્શનનું નામ છે કન્ડિશન ઇન પાસ્ટ. આવી રીતે એક્ઝામમાં આવશે. બરાબર? તો પહેલાં જે અધૂરું વાક્ય છે એટલું પહેલાં લખી દઈએ આપણે. તો હેડ નિહલ અરાઇવડ 5 મિનિટ્સ અર્લિયર, જો હેડ કરતા ને V3 આવી ગયું. બરાબર? તો પાછળનું વાક્ય કમ્પલસરી પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝનું હોય. યાદ રાખજો ફ્રેન્ડ્સ,
કન્ડિશન ઇન પાસ્ટમાં ઇફ કરતા કે હેડવાળી જે રચના હોય કે પછી બીજી વાક્ય રચના હોય એમાં અલ્પ વિરામ પછીનું વાક્ય એ હંમેશા પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ નામના ટેન્સનું જ હોય. તો એમાં શું આવે, પહેલાં કરતા આવે. જો એક્ટિવ વોઇસનું વાક્ય હોય તો કરતા. તો નેહલ છોકરી છે માટે આપણે લખી દીધું સી. હવે એણે મોડેલ ઓક્ઝિલરીઝનું ભૂતકાળનું રૂપ આવવું જોઈએ, તો એ પસંદગીનો ભાવ દર્શાવવાનો છે માટે વુડ. બરાબર. જો 5 મિનિટ પહેલાં આવ્યો હતો તો એ કોઈને મળી શક્યો હતો. કોણને મળી શક્યો હતો? કે પ્રિન્સિપલને મળી શક્યું હોત, મુખ્ય મહેમાનને મળી શક્યું હોત, કોઈ હીરોનું નામ લખી શકો તમે એને મળી શક્યું હોત, મેયરને મળી શક્યું હોત, વડાપ્રધાનને મળી શક્યું હોત, ઘણું બધું લખી શકાય મળવા માટે. તો હવે વાક્યરચના પ્રમાણે પહેલાં કરતા, પછી મોડેલ ઓક્ઝિલરીઝ, આના પછી હેવ. બરાબર. વાક્યરચના પ્રમાણે જ બોલું છું, હેવ. એના પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ, તો કાઉન્સમાં ક્રિયાપદ છે મીટ. તમે જોઈ શકો છો ઉપર ક્રિયાપદ છે મીટ, તો એનું V3 નું રૂપ થાય મેટ. કોને મળો? તો ધ પ્રિન્સિપલ લખી શકો. મેં લખ્યું છે ધ ચીફ ગેસ્ટ. તમે મેયર લખી શકો. જે શબ્દ તમારે નામ ઉમેરવો હોય એ ઉમેરી શકાય. તો હવે આખું વાક્ય છે તમારી પાસે. હેડ નેહલ અરાઇવ્ડ 5 મિનિટ્સ અર્લિયર. જો એ 5 મિનિટ પહેલો આવ્યો હતો, સી વુડ હેવ મેટ ધ ચીફ ગેસ્ટ, તો તેણી મુખ્ય મહેમાનને મળી શકી હોતે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો તમને આજે 2 ફંક્શન ભણાવેલા છે. બાકીના ફંક્શન્સ નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ, કમ્પ્લીટ ધ સેન્ટન્સ માટેના. બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, તો બાકીનું નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. ટિલ દેન બાય. હોમવર્ક તરીકે આને નોટબુકમાં લખી દેવાનું. હું પિક સેન્ડ કરીશ તમને. તમારે તમારા નોટબુકમાં વ્યવસ્થિત લખાણ કરી દેવાનું છે. બાય.